પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની શિવરાજપુર જિલ્લા પંચાયતની મહિલા પેટા બેઠક પણ બિનહરીફ કરાવી ભાજપાએ કોંગ્રેસને આંચકો આપ્યો છે. ભાજપ અગ્રણીની હાજરીમાં હાલોલ તાલુકા પંચાયત ખાતે ટીડીઓ અને તાલુકા ચૂંટણી અધિકારી એમડી રબારીની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું હતું, જેને લઈને 29 શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળે કોંગ્રેસને વધુ એક ફટકો આપી હાલોલ તાલુકાની 29 શિવરાજપુર જિલ્લા પંચાયતની મહિલા બેઠક પણ બિનહરીફ કરવામાં સફળતા મેળવી 29 શિવરાજપુર જિલ્લા પંચાયત પણ કબજે કરી છે. આપણે પંચમહાલ જિલ્લાની શિવરાજપુર જિલ્લા પંચાયત જે બેનનું અવસાન થયું હતું, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે જિલ્લા પંચાયત નહોતા જેઓનું અવસાન થવાથી ખાલી પડેલ હતી સીટ. પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાની શિવરાજપુર જિલ્લા પંચાયતની અંદર જે પેટા ચૂંટણી હતી એની અંદર માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ, એમના વિકાસ હેઠળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે જે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રીને ભારતીય જનતા તરફથી ટિકિટ આપવામાં આવેલ મીનાબેન ઠાકોર પરમારને, જેમની સામે જે બેને ફોર્મ ભરેલ જે બેને પરત ખેંચી લીધું. ભારતીય જનતા પાર્ટીના વિકાસનો જે માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જે વિકાસ ચાલી રહ્યો છે, જેની અંદર બેને કોંગ્રેસના ઉમેદવારે પણ સમર્થન કર્યું અને એમના સમર્થનની અંદર ફોર્મ પાછું ખેંચીને આજે એ શિવરાજપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થવા જઈ રહી છે. બિનહરીફ કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.